નમસ્કાર મિત્રો, હું તારક ઠાકોર. આજે આપણે વાત કરવાના છીએ કે જે કાલે પરિણામ આવવાનું છે ચૂંટણીનું, વિધાનસભાની પેટા ચૂંટણી હોય, મહારાષ્ટ્ર હોય કે ઝારખંડ હોય, તો આ ઇલેક્શનના અંદર સાચેમાં કોણ જીતશે અને કોણ હારશે. તો આ વાત થઈ ગઈ તમારા વિડીયો કેમ જોવું જોઈએ. હવે આપણે વાત કરીએ કે વિધાનસભાની વાત કરીએ તો એના અંદર કોણ જીતશે. તો સૌથી પહેલાં આપણે એ જાણી લઈએ કે વિધાનસભાના સાચેમાં મુદ્દાઓ શું છે, કે ત્યાં આગળ શું સમસ્યા છે. હવે બનાસકાંઠાની એક એવી વિધાનસભા છે કે ત્યાં આગળ આઝાદીના 75 વર્ષ થયા પછી પણ તમને એમ લાગશે કે આ વિસ્તાર વિકાસથી એટલો વંચિત છે કે જેની કોઈ સીમા નહીં. ત્યાં આગળ ઘણા એવા વિસ્તારો જે આજની તારીખ સુધી ત્યાં આગળ હજી વીજળી નથી પહોંચી. રોડ રસ્તાની વાત હોય, સરકારી શાળાઓની વાત હોય, સરકારી જે દવાખાનાઓની વાત હોય, કે પણ બીજી જે પણ તમે કહી શકો પાણીની ગટરની, બહુ જ અનેક પ્રકારની ત્યાં આગળ સમસ્યાઓ છે. અને આટલા વર્ષો પછી પણ જે વિકાસ ત્યાં આગળ થવો જોઈએ તે આગળ નથી થયો. હવે ત્યાં આગળના જે લોકો છે એમનો એકચ્યુઅલીમાં મુદ્દો તો એ જ હોવો જોઈએ કે ભાઈ અમને આ બધી વસ્તુ આપો, અમારો વિકાસ થવો જોઈએ, અમારા બાળકોને પણ સારું શિક્ષા રોજગાર મળે ને અમે સુખ શાંતિથી રહીએ. અત્યારે વાવમાં ચૂંટણી કયા મુદ્દા ઉપર લડાઈ રહી છે, તો કઈ જાતિનો વટ રહેશે અને કોણ એમએલએ બનશે અને કોણ જીતશે. દરેક જાતિ પોતપોતાનું વર્ચસ્વ ત્યાં આગળ બરકરાર રાખવા માટે પ્રયત્ન કરી રહી છે, બરાબર કે નહીં. હવે હાલની જે પરિસ્થિતિ છે એ જોવા જઈએ અને જો તમે આંકડા જુઓ કે 3 લાખથી વધારે મતદારો છે, એના અંદર જે જ્ઞાતિના જેટલા મતદાનો છે, જો તમે એને કેલ્ક્યુલેટ વેમાં ગણો અને સાયન્ટિફિકલી ગણો તો એના અંદરથી એક વસ્તુ કોંગ્રેસ અને બીજેપીના અંદર બહુ નજીકની ટક્કર હશે. ગમે તે જીતી શકે, એ ડિપેન્ડ કરશે છેલ્લા બહુ ઓછા મતોથી જ ફરક પડવાનો, બરાબર નહીં. મારો પ્રશ્ન એ છે કે કોંગ્રેસ જીતે કે બીજેપી જીતે. એકચ્યુઅલીમાં હારવાનું કોણ? બંને પરિસ્થિતિમાં હારવાનું હોય ત્યાંની પબ્લિક. કેમ કે એમને શિક્ષા, રોજગાર, સ્વાસ્થ્ય યા તો કોઈ પણ સારા રસ્તા કે ઇલેક્ટ્રિસિટી માટે તો મત આપ્યા નહીં. એમને મત આપ્યા છે કે કઈ જાતિ જીતવી જોઈએ એના માટે. હવે જ્યારે તમે મતદાન જ જાતિના આધારિત કરી રહ્યા છો કે તમારા મુદ્દાઓમાં શિક્ષા, રોજગાર અને સ્વાસ્થ્ય છે જ નહીં, તો તમને મળવાનું પણ નથી. તો ગમે તે પાર્ટી જીતે, હારવાની ત્યાં આગળની પબ્લિક છે. હવે આપણે વાત કરીએ મહારાષ્ટ્રની. તો મહારાષ્ટ્રના અંદર અત્યારે હાલ સૌથી મોટા મુદ્દાઓ કયા? તો મહારાષ્ટ્રના અંદર આખા ભારતમાં સૌથી વધારે ખેડૂતો કે જે અત્યારે હાલ આત્મહત્યા કરે. વિદર્ભનું જે રિજન ત્યાં આગળ રોજ અસંખ્ય ખેડૂતો ત્યાં આગળ રોજ ખુદકુશી કરી રહ્યા, આત્મહત્યા કરી રહી, કારણ કે એ જેટલા મહેનત કરી રહી, આખું વર્ષ કાળી મજૂરી કરી રહી, પણ તો પણ જેમનો ખર્ચો કરે ખેતી પાછળ એ પણ પાછો નથી મેળવી શકતા. જેના કારણે ત્યાં આગળ આખા ભારતનું સૌથી વધારે આત્મહત્યા ખેડૂતો કરે. એના પછી બીજી સમસ્યા મહારાષ્ટ્રના અંદર તમે જોવા જશો કે મહારાષ્ટ્રમાં 2, 3, 4 એરિયા, જેમ કે પુણે હોઈ શકે, એના પછી આપણો બોમ્બે હોઈ શકે, આ વિસ્તારો ખૂબ વિકસિત છે. ત્યાં આગળ તમને મોટી મોટી ઇમારતો જોવા મળશે, અસંખ્ય કરોડો અબજોપતિ લોકો જોવા મળશે, ધંધા રોજગાર જોવા મળશે. પણ મહારાષ્ટ્રના જે બીજા, જેમ મેં વિદર્ભની વાત કરી, એવા યવતમાલ, બહુ બધા એવા વિસ્તારો હોય કે જ્યાં આગળ આજ સુધી પણ તમને સારી શિક્ષા, રોજગાર, સ્વાસ્થ્ય યા તો ખેતી માટે જે જરૂરત વસ્તુ હોય નથી મળી રહેતી. જેના કારણે આજ પણ ત્યાં આગળ બહુ મોટા પાયે અસમાનતા જોવા મળે, બરાબર. એના પછી મહારાષ્ટ્ર હોય તો એના અંદર રોજગારીનો બહુ મોટો ઇસ્યુ હોય યુવાઓના અંદર. પછી ત્યાં આગળ મુંબઈની વાત કરીએ તો ત્યાં આગળ ટ્રાફિકનો બહુ મોટો ઇસ્યુ છે કે રોજ તમે માનો નહીં પણ હજારોની સંખ્યામાં દર વર્ષે લોકો મુંબઈની લોકલ ટ્રેનના અંદર મરી જતા હોય છે, ટ્રેનમાંથી પડીને. કારણ કે એટલા બધા લોકો ટ્રેનના અંદર રોજનું રોજ ટ્રાવેલ કરતા હોય, એ જગ્યા નથી હોતી, જેના કારણે ઘણા લોકો પડીને મરી જતા હોય. તો એકચ્યુઅલીમાં મુદ્દા આવ્યા હોવા જોઈએ. એના જગ્યાએ અત્યારે હાલ 2 મુદ્દાઓ જેના પર બધી પાર્ટીઓ ફોકસ કરી રહી છે. જે આગળ મુખ્યત્વે 2 તમે એલાયન્સ જોવા મળશે. એક ત્યાં આગળ મહાવિકાસ આઘાડી જોવા મળશે, જેમાં કોંગ્રેસ, શિવસેના ત્યાં આગળ ઉદ્ધવ ઠાકરે અને એનસીપી શરદ પવાર આવશે. બીજી બાજુ ત્યાં આગળ મહાયુતિય કે જેના અંદર બીજેપી આવશે, એનસીપી અજીત પવાર આવશે અને શિવસેના કે જે શિંદે નીચે એરિયા આવશે. આનંદ સમસ્યા એ છે કે બંને પોલિટિકલ પાર્ટી અત્યારે એક જ વસ્તુ પર ફોકસ કરી કે કોણ વધારે પૈસા આપી શકે. કે જો આગળ એક લાડલી બહેના યોજના છે કે લાડકી બહેના, કે જેના અંદર દર મહિને 1500-2000 રૂપિયા જે ગરીબ વર્ગના મહિલાઓ છે તેમના અકાઉન્ટમાં આપવામાં આવશે. અને એના ત્યાં આગળના જે વિશેષજ્ઞો હોય, રાજનૈતિક વિશેષજ્ઞો, જે ટીવી મીડિયાના જર્નલિસ્ટ, એને ગેમ ચેન્જર કહી રહ્યા છે કે ભાઈ આ તો ગજબ કામ કરી દીધું. બહુ ગજબ કહેવાય કે દર મહિને 1500-2000 રૂપિયા ડાયરેક્ટ મહિલાઓના અકાઉન્ટમાં જતા રહેશે, મહિલાઓ ઘર બધું ખુશખુશાલ થઈ જશે.
તો એક પાર્ટી એમ કે હું 2000 આપે, તો બીજો કે હું 3000 આપે. તો એની કોઈ સીમા જ નહીં, બધા ખાલી એ પૈસાની વાત કરીએ. હવે આના અંદર સમસ્યા એવું હોય કે એ જે પૈસા આપી રહ્યા એવું તો નહીં કંઈ નેતાઓ જાતે કમાવા જવાના અને પોતાના પૈસા આપવાના ઘરના. એ તમારા જોડેથી, મારા જોડેથી જે ટેક્સના પૈસા લેવાના એ જ પૈસા તમને આપવાના અને એના જ તમારા જોડેથી મત લઈ રહી. મતલબ કેટલું સારું થઈ ગયું. આખું વર્ષ કંઈ કામ ના કરો, 5 વર્ષ શાંતિથી તમે તમારી રીતે આરામ કરો, ખાઓ પીઓ, પૈસા કમાઓ, અને જ્યારે ચૂંટણી આવે ત્યારે તમે જે ગરીબ લોકો હોય એમને દર મહિને 2000-3000 રૂપિયા આપવાની વાત કરી દો. એ બી પાછા એમના જ પૈસા, અને એના માટે મત માગી લો. એટલે તમારે બીજું કંઈ કરવાની જરૂરત જ નહીં. સ્વાસ્થ્ય, શિક્ષણ, રોજગાર કંઈ જ કામ નહીં કરવાનું. પૈસા આપી દેવાના કે ના ભાઈ તમને દર મહિને 2000-3000 મળી જશે. અને લોકો ખુશાઈ થઈ જાય. લોકોને એમ લાગે કે 2-3000માં તો એમનું જીવન જાણે સુધરી જશે, એમનો આખો સર્વાંગી વિકાસ થઈ જશે. હવે તમે જો ટેકનિકલી સમજવાનો પ્રયત્ન કરો, સપોઝ કરો તમને દર મહિને 2000 રૂપિયા આપ્યા, મતલબ વર્ષે 24000 રૂપિયા આપ્યા. હવે હું તમને એક સાદું ગણિત સમજાવું, બરાબર? તો 5 વર્ષ પછી જે અત્યારે હાલ 35 રૂપિયા 500 ml દૂધ મળે છે, એ થઈ જશે, એનો ભાવ અરાઉન્ડ 43 રૂપિયા થઈ જશે. તો જો એક ઘરના અંદર રોજની 2 દૂધની થેલી વપરાતી હોય તો અત્યારે હાલ જેનો ભાવ 70 રૂપિયા છે, એ વખતે અરાઉન્ડ 84 રૂપિયા જેવું થઈ જશે, 84 થી 85 રૂપિયા. હવે જો તમે આના આખા વર્ષના અંદર કરો તો તમારે ખાલી દર વર્ષે દૂધનો જે ભાવ વધારો થશે એમાં જ તમારે 5500 રૂપિયા વધારે ખર્ચવા પડશે. કેટલા? 1-2 નહીં, 5500 રૂપિયા. આ તો મેં ખાલી દૂધની 2 થેલીની વાત કરી. આવી રીતે પેટ્રોલના ભાવ વધશે, તમે જે તેલ વાપરો છો ખાવામાં એના ભાવ વધશે, અનાજના ભાવ વધશે, તમે જે ઘર વકરી માટેની જે જગ્યાઓ જે વસ્તુઓ લાવો છો એના ભાવ વધશે, શાકભાજીના ભાવ વધશે, તમારા શિક્ષણ માટે બાળકોને જે શાળાઓમાં મૂકો છો એના ભાવ વધશે. તમે આ બધું જો ગણવા જશો ને તો જે તમને 24000 મળે ને એના કરતાં 2 થી 3 ગણો તમારો વધારો ખર્ચો થઈ જવાનો. હવે સરકાર જોડે એક સિમ્પલ રસ્તો આવી ગયો કે ભાઈ 24000 આપ્યા, 50000 આપણે લઈ લીધા ટેક્સના અંદર, આવતા વર્ષે આપણે 24ના જગ્યાએ 30000 આપીશું અને આપણે જીતી જઈશું, અને પછી પાછું આવનારું ચાલુ રહેશે. બરાબર કે નહીં? તો હું એમ કહેવા માગું છું કે ખાલી અકાઉન્ટમાં પૈસા આવવાથી જો મત આપતા આપણે થઈ જઈશું તો જે આપણા મૂળભૂત મુદ્દાઓ છે એના માટે આપણે મત ક્યારે આપીશું અને આપણો એકચ્યુઅલીમાં વિકાસ ક્યારે થશે? આ તો એવી વાત થઈ કે એક હાથથી પૈસા લીધા અને બીજા હાથથી પૈસા આપ્યા, એમાં બી 2 રૂપિયા લઈ અને 50 પૈસા જ આપવાના, 1.5 રૂપિયા તો સરકાર જ એમના જોડે રાખશે. તો આ વસ્તુ સમજવાની જરૂર છે. બીજો મુદ્દો કે ત્યાં આગળ જે બહુ મોટો મુદ્દો છે એક કે જે યોગી આદિત્યનાથે જે સ્ટેટમેન્ટ આપ્યું કે બટેંગે તો કટેંગે, અને પીએમ મોદીએ જે સ્ટેટમેન્ટ આપ્યું કે એક હે તો સેફ હે. હવે આની જો મૂળભૂત ભાવના આપણે કહી શકીએ કે ભાઈ હિન્દુ જે લોકો એના સંગઠિત રહે, એકતા રહે, એગ્રી કરીએ. હું પોતે હિન્દુ છું, મને હિન્દુ હોવા પર ગર્વ છે અને હિન્દુઓ એકતા રહેવા જ જોઈએ, સંગઠિત રહેવા જ જોઈએ. પણ મારો એક એવો પ્રશ્ન છે કે એનો એક મુદ્દો હોઈ શકે ઇલેક્શનનો, કે જેમ કે સ્વાસ્થ્ય હોય, રોજગાર હોય, એના પછી તમને સારું શિક્ષણ મળે, ખેડૂતોની આત્મહત્યા ઘટે, આ બધા મુદ્દા જોડે આયરો એક મુદ્દો હોઈ શકે. પણ આખા ઇલેક્શનનો એક જ મુદ્દો ખાલી આયરો હોઈ શકે એ તો સાચી વસ્તુ નહીં. કારણ કે જો આપણે આ એક મુદ્દા ઉપર જ ફોકસ કરીશું તો બીજા બધા મુદ્દાનું શું થશે? આ તો એવી વાત થઈ છે કે કોઈ ગરીબ વ્યક્તિએ એનો જ્યો કોઈ નેતા જોડે કમ્પ્લેન કરવા માટે કે ભાઈ મારા બાળકોને રોજગાર નથી મળી રહ્યો, અમારા ત્યાં આગળ શિક્ષાનું બહુ વધારે મોંઘી થઈ ગઈ છે, દવાખાના સારી રીતે કામ નથી કરતા, અમારા આજુબાજુમાં બધા લોકો ગરીબીના કારણે આત્મહત્યા કરી રહ્યા છે. અને ત્યાં આગળ જે નેતા હોય એ જવાબ આપો કે ભાઈ આ બધું સાઈડમાં જવા દો, અત્યારે હાલ અમે તમને જે કહી રહ્યા છીએ ને એના ઉપર ધ્યાન આપો. તો હું એમ કહેવા માગું છું કે એકતા જરૂરી છે, હિન્દુઓમાં એકતા હોવી જ જોઈએ અને સંગઠિત થવું જ જોઈએ. પણ એનો એક મહત્વનો મુદ્દો છે, પણ એના જોડે બીજા મુદ્દાનું સમાધાન તો હોવું જોઈએ ને. કોઈ વ્યક્તિ આત્મહત્યા કરી રહ્યો છે તો એનું કારણ એ તો નહીં કે હિન્દુઓ સંગઠિત નહીં, એનું કારણ એ છે કે ભાઈ એ વ્યક્તિને તમે રોજગાર નથી આપી રહ્યા, કે તમે એ વ્યક્તિને શિક્ષા નથી આપી રહ્યા, તો એના અને સંગઠનને કંઈ લેવા દેવા નહીં. જો હિન્દુઓના અંદર ઝઘડા થતા હોય ને એમાં કોઈ ઇસ્યુ હોય તો 100% એનું સમાધાન લાવવા માટે આ વસ્તુ હોવી જ જોઈએ અને પ્રયત્ન કરવો જ જોઈએ. પણ કોઈ વ્યક્તિ એમ કહે કે ભાઈ મારા ઘરના અંદર મારા કોઈ રિલેટિવ હતા, એરા મરી ગયા, આત્મહત્યા કરી લીધી કારણ કે એમને ખેતીનો ભાવ બરોબર ના મળ્યો, તો આના અંદર તો સંગઠિત થવાનો કે એનો કોઈ પ્રશ્ન જ નહીં. આના અંદર તો એ પ્રશ્ન થાય કે ભાઈ તમે એ વ્યક્તિનો ભાવ મળે એના અનાજનો, એના માટે શું કર્યું? તો એ મુદ્દો હોવો જોઈએ. મતલબ આ બધા મુદ્દા હોવા જોઈએ, ના કે એક. એવી રીતે ઝારખંડની વાત કરીએ, ઝારખંડના અંદર પબ્લિકના એકચ્યુઅલીમાં મુદ્દા શું છે કે ત્યાં આગળ આટલા વર્ષો થઈ ગયા આઝાદીના, અને ઝારખંડ એક એવો પ્રદેશ છે જ્યાં આગળ તમને બહુ મોટા પ્રમાણમાં ખાણ ખનીજો જોવા મળશે, ત્યાં આગળ તમને બહુ મોટા પ્રકારનો રિસોર્સિસ જોવા મળશે.
પણ ત્યાં આગળ આજના સમયમાં પણ બહુ મોટા પાયે પલાયન કરી અને ત્યાં આગળના લોકોને બહાર મજૂરી કરવા જવું પડે છે. ત્યાં આગળ હજી આ શિક્ષા રોજગાર એટલી સારી સ્તરે નથી મળી શકતી અને ત્યાં આગળ ગરીબીનો સ્તર બહુ વધારે છે. તો આના માટેના પ્રયાસો હોવા જોઈએ. હવે ત્યાં આગળ બી આ જ પરિસ્થિતિ છે. ત્યાં આગળની જે પાર્ટી અત્યારે સત્તામાં છે, GMM અને કોંગ્રેસની અલાયન્સ, એરાએ અત્યારે હાલ એક સ્કીમ લાવે કે જેના અંદર એ જે પૈસા ગરીબ મહિલાઓને આપવાની વાત છે. અને બીજેપી જે છે એ જ કહી રહી કે ભાઈ અમે બી પૈસા આપીશું તમને, કે જેનો તમને મેં કીધું કે જેમ કંઈ ફાયદો થવા નહીં, તમારા જોડેથી પૈસા લઈને તમને પાછા મળી જવા નહીં, એ બી ઓછા જ મળવા નહીં જેટલા લેશે એમની. બીજો મુદ્દો આવી જાય કે જે બીજેપી અત્યારે હાલ નેરેટિવ સેટ કર્યો કે ભાઈ ત્યાં આગળ ઘુસપેઠિયા બાંગ્લાદેશી વધી ગયા છે. હવે આના અંદર આ મુદ્દો જે છે એના અંદર વસ્તુ એવી છે કે એક પહેલી વસ્તુ તો આપણા જોડે હજી સેન્સસ ભારતમાં કરાયેલું નથી, એટલે આપણને એક્ઝેક્ટલી ખ્યાલ નથી કે કેટલા ઘુસપેઠિયા આવી ગયા છે અને કેટલા ટાઈમમાં આવેલા છે. કારણ કે 2021માં સેન્સસ થઈ જવું જોઈતું હતું પણ આજ સુધી નથી થયું, એટલે આપણા જોડે ચોક્કસ આંકડા છે નહીં. આપણે માની લઈએ કે ત્યાં આગળ ઘુસપેઠિયા આવી ગયા છે, બાંગ્લાદેશી ઘુસપેઠિયા, ત્યાં આગળ એ લોકોની જમીન કે લોકોના રિસોર્સિસ લઈ રહ્યા છે. હવે અહીંયા આગળ પાછા બે પ્રશ્નો આવે છે કે એક તો બીજેપી કે જે કેન્દ્ર સરકારમાં આવે છે તો એરાય ત્યાં હતા હાલ બોર્ડર સંભાળવાની એમની જવાબદારી હોય, તો ઘુસપેઠિયા આવી રહ્યા છે તો એની જવાબદારી તો અત્યારે હાલ જે હોમ મિનિસ્ટર કે જે આપણી કેન્દ્ર સરકાર એની હોય, તો એમની જવાબદારી એ કંઈ ના આવવા જોઈએ. સપોઝ એમનાથી ભૂલ થઈ ગઈ અને આવી રહ્યા છે તો પછી રાજ્ય સરકારની જવાબદારી હોય કે પોતાના રાજ્યમાં ના આવે. તો અહીંયા ભૂલ તો બંને પાર્ટીની છે. તમે એમ તો ના કહી શકો કે ના ભાઈ GMM કે કોંગ્રેસની જ ભૂલ છે, તમે એમ પણ ના કહી શકો કે બીજેપીની ભૂલ છે. ભૂલ તો બંનેની જ છે, કારણ કે બોર્ડરથી આવવા દીધા સેન્ટ્રલ ગવર્મેન્ટે, સ્ટેટમાંથી આવવા દીધા સ્ટેટ ગવર્મેન્ટે, તો બંનેની ભૂલ થાય. કોંગ્રેસની GMMની ભૂલ થઈ અને બીજેપીની ભૂલ થઈ. તો બીજી વસ્તુ, અગર આ વસ્તુ થઈ રહી છે અને આ વસ્તુનું સમાધાન લાવવાનું હોય તો એના માટે 100% પ્રયત્ન કરવા જોઈએ. પણ એકલું કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની ભૂલ કાઢશે કે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની ભૂલ કાઢશે તો કંઈ થવાનું નહીં. જો બંને સાથે મળીને સમાધાન લાવશે તો એ વસ્તુનું સમાધાન આવશે. બાકી ખાલી એકબીજા ઉપર ઇલ્ઝામ લગાવવાથી તો કંઈ સમાધાન આવવાનું છે નહીં. તો ઇવેન્ચ્યુઅલી મારો આ વિડીયો બનાવવાનો મતલબ જ એ છે કે એકચ્યુઅલીમાં જે તમારા મારા જેવા જે લોકો છે એમના જે મુદ્દા હોવા જોઈએ કે ભાઈ એક સારું જીવન જીવવા માટે અમને જે જરૂરી વસ્તુઓ, એના મુદ્દાઓની કોઈ જગ્યાએ વાત નથી થઈ રહી, કોઈ પાર્ટી વાત નથી કરી રહી. વાત ખાલી તમને મુદ્દાથી ભટકાવવાની. વાવની વાત કરીએ તો જાતિ પર વોટ મંગાવી રહી. અગર તમે મહારાષ્ટ્રમાં વાત કરી રહીએ તો તમને અમે પૈસા આપીશું અને એના ઉપર વોટ મંગાવી રહી. અને ત્યાં આગળ જો ઝારખંડની વાત કરીએ તો ત્યાં આગળ એ જ પરિસ્થિતિ છે. એટલે હું એમ કહેવા માગું છું, જો આપણે આપણા લોકશાહીના અંદર તમારા મારા જેવા લોકો નિર્ણય કરતા હોય કે શું મુદ્દા હોવા જોઈએ ચૂંટણીના, કે આપણી શું ડિમાન્ડ છે, જો એની જગ્યાએ આપણે આવી રીતે જ્ઞાતિ, જાતિ, ધર્મ અને એના પછી આવી રીતે પૈસા લઈને જો મત આપતા થઈ જઈશું તો પછી આપણા નેતાઓને આપણા માટે કામ કરવા માટેનો શું મતલબ જ શું રહેશે? એ તો એમ જ કહેશે કે ભાઈ તમે મને જાતિના મુદ્દા ઉપર મત આપ્યો હતો, કે તમે ધર્મના મુદ્દા ઉપર મત આપ્યો હતો, કે એના પછી તમે મને પૈસા લઈને મત આપ્યો હતો. તો પછી હું તમારા જે શિક્ષા રોજગારની ક્યાં વાત જ આવે છે? હું એ કરવા માટે બંધાયેલો જ નથી અને પછી એના કારણે હેરાન આપણે જ થવું પડશે. તો આ વિડીયો બનાવવાનો મૂળ ઉદ્દેશ એ જ હતો કે ત્રણેય જગ્યા ઉપર વાવ, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ગમે તે પાર્ટી જીતે, હારવાની તો ત્યાં આગળની લોકલ પબ્લિક જ છે. અને એનું કારણ કે પબ્લિક પોતાના હક અને માંગણી માટે સારી રીતે કઈ રીતે માંગણી કરી એ કરી નથી રહી અને જેના કારણે એ પછી 5 વર્ષ સુધી ભોગવે છે. તો હું તમને એક જ વસ્તુ કહીશ કે તમારા મતદાનનું મહત્ત્વ સમજો અને કોઈ પણ પોલિટિકલ પાર્ટી આવે તો એ જ તમને કહે છે એ મુદ્દા ઉપર નહીં, તમારી શું માંગણી છે એ મુદ્દા ઉપર મત આપો તો તમારા માટે અને તમારા આવનારા ભવિષ્ય માટે સારું રહેશે. જો તમે આ મારી વસ્તુથી સહેમત હોય તો સારી વસ્તુ, જો નથી તો પણ સારી વસ્તુ. તમે તમારા જે પણ પ્રશ્ન હોય કે તમે જે કહેવા માગતા હોય કાઉન્ટરમાં એ તમે મને જણાવી શકો છો. અને વસ્તુ સાચી હશે તો હું પોતે એક્સેપ્ટ પણ કરી લઈશ. હું જે બોલતો હોય સાચું હોય એવું જરૂરી નથી. હું જે પણ બોલતો હોય એના અંદર કમીઓ હોઈ શકે, ખામીઓ હોઈ શકે, તો હું એને સતત સુધારતો રહીશ. પણ આ મેં વાત કરી એક નિષ્પક્ષ વેના અંદર જો અમે ઇલેક્શનને જુઓ તો શું મુદ્દા વાત થાય એ મેં તમારી સમક્ષ રજૂ કરી. નમસ્કાર.